ઓમ ગણેશાય નમઃ. નવરાત્રિના ચોથા દિવસ એટલે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. ચાલો હવે આપણે એમનો મંત્ર ઉચ્ચારણ પણ કરીએ. સુરા સંપૂર્ણ કલેશમ રુધિરા પ્લેલુ તમેવ ચ દેધાના હસ્ત પદ્માંભયા કુષ્માંડા શુભદાસ્તુ મે. આ મંત્ર ઉચ્ચારવાથી આપણા જીવનમાં દરેક પંથ ઉપર વિજય પ્રાપ્ત થાય છે. તો ચાલો આપણે એમની કથા પણ સાંભળીએ. દુર્ગા માતાના ચોથા દિવસે મા કુષ્માંડાની આરાધના અને ઉપાસના કરવામાં આવે છે. કુષ્માંડા માને અષ્ટભુજાઓ ધરાવે છે. તેમાં તેમની 7 ભુજાઓમાં આ અનુક્રમે છે: કમંડળ, ધનુષ, બાણ, કમળપુષ્પ, અમૃતપર્ણ, કળશચક્ર, ગદા અને 8મા ભુજાઓમાં સર્વ સિદ્ધિઓની નિધિ આપનારી માળા છે. માતાની સવારી વાઘ છે. તેના હસ્તકમળમાં રુધિરનો કળશ અને બીજા હસ્તમાં મદિરાથી ભરેલો કળશ છે. માતા કુષ્માંડાની કૃપા થવાથી જીવનમાં વૈભવ મળે છે. જ્યાં સૃષ્ટિનું અસ્તિત્વ જ ન હતું ને ત્યારે ચારે બાજુ અંધકાર અંધકાર છવાયેલો હતો. જ્યારે બ્રહ્માંડનું અસ્તિત્વ જ ન હતું ને ત્યારે કુષ્માંડા દેવીએ પોતાને ઈસત હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી. માટે આ દેવી આદિ સ્વરૂપા તથા આદિ શક્તિ તરીકે ઓળખાય છે. તેમનો નિવાસ સૂર્યમંડળ પિતરી લોકમાં છે. સૂર્યલોકમાં નિવાસને કારણે ક્ષમતા કેવળ તેમનામાં જ છે. તેમની શરીરની ક્રાંતિ અને પ્રભા પણ સૂર્ય સમાન છે. તેમના તેજની તુલના તેમનાથી જ કરી શકાય છે. અન્ય કોઈ દેવી દેવતાઓ તેમના તેજ અને પ્રભાવની ક્ષમતા કરી શકાતી જ નથી. અને માના પ્રકાશે 10 દિશાઓ પ્રકાશમય બની જાય છે. સંસ્કૃતમાં કુષ્માંડા એટલે કોણ, અને તેમને બલિમાં એ કોળાની જ બલિ અત્યંત પ્રિય છે. એના કારણે તેમને કુષ્માંડા કહેવામાં આવે છે. આ માની ઉપાસનાથી સંપૂર્ણ રોગ નષ્ટ થાય છે. સાધક સાચા હૃદયથી તેમની આરાધના કરે ને તો યશ, બળ અને ચારો તરફ તેમની વૃદ્ધિ થાય છે. તો આ માતા સ્કંદ માતાની કહાની હતી. તમને આ સાંભળવી ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી આપી દેજો. જય માતાજી. આવજો. જય શ્રી કૃષ્ણ.